અમને રીતસર ઉછેરવામાં આવી રહ્યા છે અને ખેતી કરવામાં આવી રહી છે અને જે ઝાડ ખેતી કરવામાં આવી રહી છે એનો કંઈક ને કંઈક યુઝ કરવાનો હોય એમ. આ ઓટોમેટિક નથી થતા. કુદરતી હોય તો આમ ગમે ત્યાં ઉગ્યું હોય. આ સીધે હાર બંધ ઉગે છે એક આમ બધી નજર ફેરો. આ બધા જ આમ હાર બંધ કતારબંધ સીમ સેઠે વાવેલા હોય એવું દેખાય છે આપણને. તો આની પાસે ખર્ચો કેટલો? ખર્ચો શું કશું નહીં એની પાસે. એને આ મોટા થાય તો હજી હાચવ પડે. ઓછી ને હા એ બબે વર્ષ ના આ લાઈનથી એને વાડોલિયા કઈ મોટા થાય ને તો હજી હાચવવા પડે. ગાવડો બકરો બધા થાય. પણ એને તમે કાપવા બેહો તો કોઈ સરકાર તરફ કે અમલદારો તરફ પોતે તો થયું જે દાખલો હોય એટલે દાખલો જો ચલાતી હોય તાર તો લાકડો છે એવું કાયદો નીકળી હોય એટલે દાખલો માગન તલાટીનો કદાચ એ કાયદો ક્યારથી આવ્યો? હમણાં છે ને હમણાં જ માગે તે પછી તો લાકડો આરતું કરે. ટ્રેક્ટર કાયમ થાય એટલે મારા હારા અમને ખબર હોય. વેપારી હોશિયાર હોવો જોઈએ. કાચો પોચો વેપારી હોય તો એનું ગજુ જ નહીં. અત્યારે આમ કહ્યું ક્યારનું ટ્રેક્ટર ડીલ કરી ભાઈ પણ હજુ આવ્યું નહીં. એટલે એને શું મંજૂરી લેવાને જવાની? મંજૂરી તો જોઈએ જ ને તલાટી ખેડૂત નજાર હશે. અચ્છા ઉપાય અનુભવી હોય એને દાખલો મળે. તલાટી મોટા ખેતી કરે એક પોથો ને કાયમ નો ધંધો ચાલ્યા કરે. અમને કાયમ લેવાની જવાનું. ગમે તો રોકાય એટલે બતાવી દેવાનું. પછી ના રોકાય. મીટરની વાત કરો 10 મીટર સેટે કાંઈ ન દેખાય. આ બાજુ કરી રહ્યા છીએ રોડ સાઈડના વિસ્તારમાં જ્યાં 100 મીટરથી વધારે પણ જોઈ શકાય એવી પરિસ્થિતિ નથી. ચારે બાજુ ઘટાટોપ ઝાડ આવેલા છે. ઝાડ પ્લાન્ટેશન દેખાઈ રહ્યું છે. નજીક લઈ શકાય એમ. કેટલી ખેતી સખત ઝાડની ખેતી થઈ રહી છે બોલો. 5 વર્ષના ઝાડો છે નહીં જિંદગીભાઈ? ના આ ઓછા એના કહેવા મુજબ ઓછામાં ઓછા 3 વર્ષ 2 થી 3 વર્ષ એમ. ઓલા 5 વર્ષનું તો કેટલું મોટું ઝાડ બતાવ્યું. આ વિસ્તારમાં આ ઝાડ ઓછામાં ઓછું 2 થી 3 વર્ષના હશે અને 250 અહીંયા બહુ વધે. નજરના પડે અભ્યાસ કરવાનો છે કે એક ઝાડ વાવો તમે તો કેટલા ટાઈમમાં આયડુસા બધા વાવેલા છે. કેટલા સમયના? હમણાં વર્ષ 1 વર્ષ. હા 1 વર્ષનું. આ બધા ચિંટુભાઈ આ 1 વર્ષના આ બધા જ એડુસો જે આ દેખાય છે ચારે બાજુ મેં રોપી દીધા 1000 છોડ રૂપિયા. બરાબર 1000 છોડ તમે તો બધા. હવે તમે આ રોપ્યા લીમડા સાઈડમાં લીમડા જે આપણે આ શેઢાનો જરાક અહીંયા આવો શેઢા ઉપર બધા કુદરતી રોપેલા. આજે તમે કેટલા 1000 ઝાડ કીધા? 1000 છોડ. 1000 છોડ તમે રોપ્યા એનો મતલબ તેમ કે આને તમે લણવા માંગો છો બરાબર ને? મોટા થાય એટલે એને કાંઈક એમાંથી તમને મળે, એમાંથી તમને ઉપજ મળે. પરંતુ અમારો પ્રશ્ન એક બીજો છે કે એના તરફમાં સરકારી અડચણો શું તમને? આ બધું કાપવું તમે લોકો એ જે ખેડૂતો બધા ભેગા થઈને કેમ એવો પ્રયત્ન નથી કરતા કે આને એગ્રીકલ્ચર પ્રોડક્ટ તરીકે લેવી? પણ એની અંદર કોઈ સપોર્ટ જ નથી મળતો એટલે કોણ ખેડૂત? આજે અમે જે કરવા માંગીએ છીએ કે અથવા તો અમને એવો વિચાર આવ્યો, અમે એક સાઈડથી વિચાર કર્યો, અમારી સંસ્થાને એમ થયું કે આવી એક વસ્તુ ચાલી રહી છે, ખૂબ તક છે આ ઉદ્યોગની અંદર. એટલે અમને વિચાર આવ્યો અને પરસોત્તમભાઈ તો લાકડાના વ્યવસાય સાથે જોડાયેલા છે. આજે અમને તમારા હાથે આવવું હોય તો કોકને તો માધ્યમ બનાવવું જ પડે, નહીં તો અમે ઓળખીએ નહીં કોઈને. એટલે અમે કીધું ખેડૂતોને હવે માની લો કે આ વિસ્તારના ખેડૂતોને ભેગા કરવા હોય, એના મંતવ્યો જાણવા, એની તકલીફો આપણે જાણવી છે અને એ તકલીફોને આપણે ઉપર સરકાર સુધી અને જે તે આના વિરોધ કરી રહ્યા છે, પર્યાવરણના નામે જે ખોટી બૂમો મારે છે એને આપણે કહેવાનું છે. પર્યાવરણ ક્યાં પ્રદૂષણ થવાનું છે? પ્રદૂષણ ઉપરથી જેટલી ખેતી વધુ એટલું પર્યાવરણ સારું. આ જે ઝાડ છે ધારો કે આવી રીતના ઝાડ જો એમને ના કાપીએ તો મોટા થાય તો ખેતીમાં નડતરરૂપ થાય. રાજસંગભાઈ આ જો ઝાડ તમે પછી ભવિષ્યમાં લડવાના ના હો, કોઈ ઉપજ ના થવાની તો તમે વાવત ખરા 1000 ઝાડ? ના વાવે ને. સિમ્પલ લોજિક કે જે માણસને લણવા કોઈ ઇન્ટરેસ્ટ ના રહે પછી એનું ઉછેર શું કરવાનું છે? એનો ઉપરથી હોય તો ઉપર તમારું કેવું એવું થયું છે કે આપણે બીજા જે પાક આપણે જે કાપો છો, જે ઘઉં બાજરી આ તે ઉગાડ કાપો છો, એવી રીતે જો આનું એવી રીતે થઈ શકે તો તમે એનો હજી 1000 ના બદલે વધારે ઝાડ ઉગે એવું કરવા માંગો ને? રાજુ આજે તું જોઈ લે, આજે આખો વિસ્તાર આ કામ લાગે. આખો વિસ્તાર 200 મીટર થી વધારે આપણે જોઈ જ શકતા નથી. જો આજે અહીંથી 100 મીટર તમે જુઓ, અમે કેટલા દેખાય નજર જ નથી પહોંચતી આપડી. ચારે બાજુ તમે નજર ફેરો એટલું બધું ઝાડ છે અહીંયા. જો આને વધારે પેલું પ્રવૃત્તિમાં નાખવામાં આવે, વધારે આને પ્રોત્સાહન આપવામાં આવે, ખેડૂતોને વધારે ઉછેર, ખેડૂતોને એજ્યુકેટ કરવાની જરૂર છે કે તમે ઝાડ વાવો, ખેતી કરો અને એનો પાકની તરીકે લણો.
બરાબર છે ને? આ એક જરૂર છે આમાં. રોડ સાઈડ માં એમાં જંગલ બનાવવાની જરૂર જ ના પડે, દરેક ખેડૂત ઉછેર આવે છે. અરે રોડ આપણે તો એમ કહીએ છીએ, સરકારને એમ કહીએ છીએ કે તમે તમારા જંગલ, તમારી જમીન, તમારું જે કંઈ કયો ફોરેસ્ટ, એને અમે અડવા જ નથી માંગતા. એને કોઈ અડચણ જ ના આવી. તમે તમારે જે કરવું હોય કરો. ખેડૂત ધારો કે ઘઉં વાવે છે, બાજરી વાવે છે, મકાઈ વાવે છે, બધું જે ખેતી કરતો હોય એ જ રીતે આનું જો પરમિશન મળે, આનું કોઈ ના હોય. પણ મને નવાઈ એ લાગી રહી છે કે આટલા વર્ષ થઈ ગયા, હું માનું છું ત્યાં સુધી 25-30 વર્ષથી આ ઝાડની ખેતી થઈ રહી છે. બરાબર છે. અને આજુબાજુના સોમિલ ઉદ્યોગને આ પ્રોત્સાહન આપી રહી છે, કારણ કે ખપત હશે તો જ આની કામ આ ઉગાડવાના છે લોકો. સ્વાભાવિક છે ને. તો હું એમ કહું કે 25 વર્ષથી આ પ્રક્રિયા ચાલે છે, તો આજ દિવસ સુધી આ વસ્તુને એગ્રીકલ્ચર પ્રોડક્ટ તરીકે મુક્તિ કરાવવાની વ્યાખ્યા કેમ ના કરવામાં આવી? ખેડૂત જાગૃત ના હોય ને, ખેડૂતને બિચારાને શું. તો અમે એમ કહીએ છીએ, અમે જે રીતે આવ્યા છીએ, તો તમે અમને સપોર્ટ કરો, બધા ખેડૂતોને ભેગા કરો, અને આપણે સરકારમાં બધે રજૂઆતો કરીએ કે ભાઈ આ વસ્તુને એગ્રીકલ્ચર પ્રોડક્ટ તરીકે છૂટ કરવામાં આવે. તો જેથી કરીને જે અધિકારી વર્ગ છે, અમલદાર વર્ગ છે, જે ખાઈકી કરી રહ્યો છે, જે આપણા પૈસા આપણને જે કિંમત મળવી જોઈએ એ કિંમત આપણને મળતી નથી. કારણ કે જયારે દાખલો લેવા જાઓ ત્યારે 200-500 રૂપિયા એમને આપવા પડે. ઝાડ કાપવું હોય તો કે ભાઈ 200 રૂપિયા થશે. તલાટી જો દાખલો લેવા તો યાર તું ઝાડ નંદાવો, જો ખાલી નંદાવા જાવ ને તો એના લીલા છેડા લખાવવાની વાત છે. બરાબર છે. તમે વિચારો કે હવે લીલા છેડા જો લખાવા હોય અને તોય જો ત્યાં પૈસા આપવા પડતા હોય, તો આ કાયદાને કેટલી મોટી મૂળથી જ તકલીફ. હા, મૂળથી જ તકલીફ છે આ કાયદાની. એક બાજુ ગવર્નમેન્ટ ખેડૂત નંદાવા બી ના જાય ને, અને વાવવામાં અહીંયાથી આ તમારી અહીંયા ખેતી કેટલી? અમારે તો ખેતી છે કાકુ, આપ દેખાય ને આમે. તમે કેટલા વર્ષથી અહીંયા ખેતી કરો છો? હું તો લગભગ અમારા ડોહાના ડોહા તો એ થઈ ગયા લગભગ 30-40 વર્ષથી, અને અમે છેલ્લા 10 વર્ષથી હું અંબારું તૈયાર થાય, જલ્દી તૈયાર થાય છે. બરોબર. અચ્છા, તમે કાપવા લાયક ખેડૂતો કેટલા ટાઈમમાં થાય? હા, બહુ તો 5 વર્ષ, 4-5 વર્ષ. આ 4-5 નો આ સામેનો ઝાડ એના બીજા થયેલા છે. એક જ છોડ હતો, એમાં એક જ થડ હતું, એ કાપી નાખીને એના પેલા એના આટલા બધા ઝાડ થયા. ઓહો, કાપ્યા પછી પાછા ઝાડ થાય, એને રોપવાની જરૂર નથી. એનું સામે એક જ વખત કાપો ને પછી એમાં બીજા નીકળે જ કરે. અચ્છા. આ જુઓ તમે કે કેટલી સિસ્ટમ કુદરતી છે કે જે આપણને આટલી બધી સરસ આપવાની છે. અમે એવું વિચારીએ છીએ આજુબાજુના ગામના ખેડૂતો ની એક આખી ભેગા આપણે થઈને એક ડિસ્કશન, ચર્ચા કરી શકીએ એવો માહોલ બનાવી શકો છો? બની શકો. આપણે એક સારી એવી મીટિંગ કરીએ બધા ખેડૂતો સાથે, બધાના પ્રશ્નો આપણે સમજીએ, એ લોકોનો શું કન્સેપ્ટ છે, એમનો શું વિચાર છે, એ બધું આપણે જાણીએ. તમે તો અમને કીધા એજ ખેડૂત તરીકે તમે અમને સરસ ગાઈડલાઈન આપી કે આ વસ્તુને આ રીતે કરવાની જરૂર છે. ખેડૂતોમાં અમુક ભણતરની પેલીને લઈને ભણતરના અભાવને લઈને આગળ જઈ શકતા નથી. બીજી ઝંઝટમાં પડવાની જરૂર ના હોય, માંગતા ના હોય. કોણ જવા દે ને, કોણ ના મળે, કોણ માથું ચડાવે, હાલ દે ને ભાઈ, કોકે પકડ્યું તા કે ભાઈ હાલ દે ને 100 રૂપિયા ચાલ ને, કોણ માથા આવું બધું. બરાબર. પણ આમ તો આપણો અભિગમ એવો ખરો જ ને કે જ ઉપયોગી થાય છે ખેતી માટે જ. એની ખેતી આજે ખેડૂત જે કાપે છે એના કરતા 3 ગણા ઉછેરે છે, કારણ કે ખેતી જ થઈ ગઈ છે. બરાબર, એક જાતની ખેતી જ બની ગઈ છે. થઈ ગઈ છે અત્યારે. તમે એક વીઘાની અંદર અમુક જગ્યાએ 300, 400 નંગ હોય. કાપવું નહીં એટલે એને ઉછેરવાનું બંધ થઈ ગયું. આજે મવડાનું નામો નિશાન દાખલો એને ઉછેરો તો એને પાછું કાપવા માટે કેટલી માથા કાપી નાખે. ખોટા પ્રતિબંધો એની વિપરીત અસર પેદા કરે, એ તો નક્કી સાબિત થયું. જો ખર્ચો એટલે આ તો હક રૂંધવાની વાત કરવામાં આવી. આ ખેડૂતના હકને રૂંધવાની વાત થઈ. અને આ તો કોઈ સપોર્ટ અને આ કુદરતી જ દેણ ને. હા, કુદરતી. આ કુદરતી જ છે ને. હા, ખેડૂત બિચારો શું કરે, એને કોણ એનો કોઈ સપોર્ટ આપતું હોય, કઈ કરતું હોય, આવી રીતે તમે જો ધારો કે આ કીધું બરાબર છે. હવે બીજા તમે કોઈ 50 ખેડૂત ભેગા કરો તો 50 ભેગા કરીએ, બધાની હાથે તમને એ કરાવડાવીએ. એ તો રજૂઆત થતી હોય તો સારામાં સારું, ખેડૂત માટે થતું હોય તો શું હતું. અને હું એમ કહું કે જો આનું કન્ઝપ્શન નહીં હોય, એટલે આનો વપરાશ નહીં હોય, ઝાડ જો વપરાતું નહીં હોય, આવે ને પાછું આવે નહીં, જો એની કિંમત નહીં આવે તો કોઈ નહીં આવે. હું એ જ કહું છું કે કદાચ ધારો કે ભાઈ આના પર ચલો કોઈ ઝાડ કાપવું જ નહીં, તો ભાઈ આ જે કંઈક નાના હશે ઉપાડીને કાપીને ફેંકી દઈશું, ફેંકી દેશે. હા, અને એ જ વાત છે કે આજે તમે જુઓ ઘણા બધા પેકિંગ મટીરિયલ ની અંદર પ્લાસ્ટિક ઘૂસી ગયું, બીજી બધી અન્ય વસ્તુઓ પેસી ગઈ. જો આ ઝાડ સસ્તું પડત બધાને પેકિંગ તરીકે, તો આજે પ્લાસ્ટિક ના આવત. જેમ પ્રોડક્ટ વધુ એમને એમ લીલોતરી વધે, એમને એમ પર્યાવરણ સારું થાય. ઉમરેઠ રોડ ઉપર છીએ, ડાકોર રોડ જેને કહેવાય, ત્યાં આ રોડ સાઈડના પ્લાન્ટેશનમાંથી આ ઝાડની હાલત તમે જોઈ રહ્યા છો. સમગ્ર ઇન્ડસ્ટ્રીઝને ઉપયોગમાં લઈ શકાય એવું સુંદર મજાનું ઝાડ, જેની કિંમત અંદાજિત 5000 હોઈ શકે એવું ઝાડ સંપૂર્ણપણે સુકાઈ ગયું છે અને એનો કોઈ ધણી ધોરી નથી.
આ સામેનું આવે એવું હોય જમણી બાજુ વાળું આવેરું હાલો જમણી બાજુ વાળું તમામ સુવિધા સાથે ONGC નો પ્રોડક્ટ છે બોર્ડની સંજોડા ગામ આ ગેસ રિલાયન્સ એજન્સી ગયા બાજુ સંજોડા પાટિયા ગયા સંજોડા પાટિયા ઝાડ ઉકાઈ ગયું પાહામાં એની બાજુ વાળું લઈ લે ઉકવું હોય